હેલો મિત્રો, તો અમે આવી ગયા છે અંકલેશ્વર અમારા પિયરમાં મારી બેનના લગ્નમાં. આ છે મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મહેંદી મુકાઈ ગઈ છે, હજી બાકી એ પાછળ મુકાઈ ગઈ. આટલી રહી. હા, મુકાઈ ગઈ. મસ્ત મુકાવીએ. આ બેને મુકાવીએ. મને આ મુકાવીએ. જુઓ, આ મારી બેને મુકાવીએ મને. આ છે અમારી ચોરી. આ હોલ છે મેરેજ. ભગવાને નમસ્કારમ નમસ્કરોમિ. એક દીવો લઈ લઈશું આપણે. બે તુલસીજી અને ભગવાને લઈ લઈ. જયંતિભાઈ આપણે ટેબલો ત્યાંથી હટાવી દઈશું અને આપણે સૂત્ર એ પહેરાવી દઈ નજીક કરી દઈશું. બે ભાઈઓ આવી જાઓ, ટેબલ હટાવી દેજો. પૂજાની થાળીઓ સાઈડમાં લઈ લો. અને જો અહીંયા નકસુ ને પ્રિસા નાસ્તો કરેલા. આજે નકસુની બર્થડે છે. હેપી બર્થડે નકસુ. થેન્ક યુ. તો મિત્રો અહીંયા બધા રેડી થઈને આવી ગયા છે. આ છે દુલ્હનની મમ્મી. આ મારા હિયુબેન. હાય. મારા કાકી. હાય. હાલો, તમે મારા શ્રી ભગવાનને એમને હાથમાં આપી દો. માતાજી એમના હાથમાં આપી દો. મારા ફૈસા. માતાજી એમના હાથમાં આપી દો યજમાન શ્રીને. અને ભગવાન તમે આગળ આવી જાઓ. તમે આગળ આવી જાઓ. ટેબલ પાછળ ખેંચી લ્યો. વચમાં સતીશભાઈ દીવો કરી લ્યો. મંગલ ફેરા મારા બા વચ્ચોવચ્ચ મૂકી દઈશું દીવો. મોટા મમ્મી. ભગવાન ચાલો 5 નંબરની ચોરી પર ભૂદેવ. હવે આપ અહીંયા ધ્યાન દુલ્હન આવી રહી છે. આપશો, ન હોય તો આવી જશો. 5 નંબર જેને ફાળવવામાં આવેલો હતો એ ભૂદેવ ત્યાં જલ્દીથી પહોંચી જાય. ભવનભાઈ, હજુ 28 નંબરની કન્યા નથી આવી એવું કહેવામાં આવે છે કે જરાક તકેદારી રાખજો. જોઈ લેશો શું છે. ઓકે, અહીંયા બધી દુલ્હનો આવી રહી છે. હવે ભાઈ ઓકે છે મિત્રો. મિત્રો જે ભૂદેવો મળી રહ્યા છે એમાંથી એક ભૂદેવ 28 નંબર પર પહોંચો તાત્કાલિક. અને ગણપતિ દાદાનું છબી ચિત્ર જે બાજુ છે એ બાજુ લાલ કલરનું સ્થાપન રાખજો. લાલ, સફેદ અને લીલું ગણપતિ દાદાનો તમે ફોટો મૂકશો ને તમારી પાસે છે એમાં ગણપતિ દાદા જમણા બાજુ છે એ બાજુ લાલ કપડું એવી રીતે સ્થાપન મૂકજો. અને કશી વસ્તુ ત્યાં મૂકેલી છે એ ખોલવાની. માણેક સ્તંભ રોપવા માટે કુંડું પણ છે અને એક થેલીમાં રેતી પણ આપેલી છે. સ્વયંસેવક મિત્રો, આપ ભૂદેવો નવા હોય તો આપ ત્યાં ધ્યાન આપશો. હવે 30મો સમૂહ લગ્ન
નો સવારમાં 12 કલાકે ઉગમણી બાજુની ચોરી એમાં પહેલા જ વરરાજા સ્થાન ગ્રહણ કરશે અને પશ્ચિમ બાજુની જે ચોરી છે એ વરરાજા દિવાલ સાઈડ હોલની જે દિવાલ સાઈડ છે એ સાઈડે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઉપાચાર્યો બધા પોતાનું સ્થાન લઈ લેશો. બસ વરરાજા આવી જાય એટલે તુરંત જ આપણે ભૂદેવ વિધિની શરૂઆત કરશે. તો મિત્રો આ હતા સુરતના સમૂહ લગ્નનો બ્લોગ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપી.